ભારે વરસાદ બાદ વડોદરાનું તંત્ર એક્શન મોડમાં મ્યુનિસિપલ કમિશનરે કંટ્રોલ સેન્ટરથી કરી સ્થિતિની સમીક્ષા. વડોદરા શહેરમાં ગત સાંજથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા. કંટ્રોલ સેન્ટરથી સમગ્ર શહેર પર નજર રાખી તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત પણ લીધી. શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું. પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સીધા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા, જ્યાં શહેરભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે તેમણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિની સતત સમીક્ષા કરવામાં આવી. સાથે જ પાણીના લેવલ અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની પણ રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પમ્પિંગ કામગીરી વધુ ઝડપી બનાવવા તેમજ ડ્રેનેજ વ્યવસ્થાને સુચારુ કરવા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. પાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ તેમણે અનુરોધ કર્યો. મહાનગરપાલિકા દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તમામ વિભાગોને એલર્ટ રાખીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 5 થી 8 વાગ્યા સુધીનું આગાહી હતી. સારું ન્યૂઝ છે કે 5:30 થી 7:30 પહેલે જ વરસાદ પૂરું થઈ ગયું છે. આપણા માટે પણ સારો ન્યૂઝ છે કે અમારા તમામ એપીએસ ચાલુ છે. એક સુભાનપુરા લાઇન ડાઉન છે. આ સિવાય તમામ એપીએસ અત્યારે ચાલુ છે, એટલે 73 લાઇન્સ ચાલુ છે. એટલે આપ જોઈ શકો છો કે જૂના વોલ્ડ વિસ્તારમાંથી પણ મોટાભાગમાં આપણા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ડ્રેનેજ લાઇનમાંથી પાણી નીકળી રહ્યા છે. એટલે જેટલા પણ કચરો છે એ પણ સવારે પણ અમે સાફ કર્યા હતા, જેથી કરીને અત્યારે પાણી ફ્રીલી નીકળી ગયું છે. એટલે હવે અત્યારે બહુ ચિંતા કરવાની સ્થિતિ નથી. કાલાઘોડા 10માં છે, એટલે કદાચ રાતમાં હજી એક શાવર અમે રાહ જોઈ રહ્યા છે. કદાચ એક વરસાદ થવાની શક્યતા છે 10 વાગ્યાની આજુબાજુ. એ થશે તો જ કદાચ કાલાઘોડા 12 સુધી આવે. અને આજવા અત્યારે 209 છે, એટલે મેક્સિમમ 210.3 સુધી જવાનું અમારે એક્સપેક્ટેશન છે. આના પછી મેજર ફોરકાસ્ટ નથી આપણા માટે. કાલે જે પણ વરસાદ હશે એ રૂરલમાં હશે, એટલે આ વખતે પીવાનું પાણીનો આપણી જે સમસ્યા છે મોટા ભાગમાં હલ થઈ જશે. અને અત્યારે વિશ્વામિત્રીમાં પણ લેવલ નોર્મલ છે, એટલે ચિંતા નથી. એક જ અપીલ છે, અત્યારે અમે ઓલ્ડ સિટીમાં ઘણા બધા બાળકો રમતા જોયા, એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ. અમે પણ અત્યારે અલર્ટ સિસ્ટમ્સ પીએ સિસ્ટમથી અનાઉન્સ કરી રહ્યા છે. બધા ઘરે જવા માટે અમને રિક્વેસ્ટ કરી રહ્યા છે. પણ એ જ પ્રાર્થના કે કઈ સમસ્યા ના બને અને આજ રાતનું એક નાનું શવર છે એ પણ નીકળી જાય તો પછી આપણા માટે રાહતની વાત વડોદરા માટે છે. સવારથી તમે ફીલ્ડ પર છો, વિઝિટ પણ કરી છે અમુક વિસ્તારમાં. જો પરિસ્થિતિ એવી બને કે નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાના ચાન્સીસ થાય તો કઈ રીતની વ્યવસ્થા છે? અમે અત્યારે ચારો ડેપ્યુટી કમિશનર્સની અંદર ટીમ તો રેડી છે, ક્યુઆરટી ટીમ્સ પણ એક્ટિવ છે અને આપણે યુસીડીના લગભગ 14 શેલ્ટર્સ પણ રેડી રાખ્યા છે. અમે જમવાનું વ્યવસ્થા માટે પણ અલગ અલગ એનજીઓસ અને અમારું પોતાની વ્યવસ્થા પણ કરી રાખ્યું છે. અત્યારે કોઈ પણ એક પણ વ્યક્તિને અમે સ્થળાંતર કર્યા નથી. કદાચ એવું કરવું પડે તો અમારા માટે સિસ્ટમ્સ રેડી છે. અને આપણા સ્કૂલ્સ, આપણા પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્કૂલ્સ પણ છે, પ્રાઇવેટ સ્કૂલ્સને પણ કહી રાખ્યું છે. અને આપ જાણો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં ડિઝાસ્ટર વખતે કોઈ પણ વસ્તુ આપણે પહોંચી વળવા માટે તમામ રિસોર્સિસ અમે યુટિલાઇઝ કરીશું. પણ હાલ હવે પેનિક બટન નથી. જે રીતનું અમે આગાહી કરતા હતા આ બધું અત્યારે નીકળી રહ્યા છે ધીરે ધીરે. હજી એક શાવર રાત માટે રાહ જોઈ રહ્યા છે. મોસ્ટલી અમે આમાંથી પણ બહાર આવીશું એવો વિશ્વાસ છે. શું અપીલ કરશો? તમામ નગરજનોને એક જ રિક્વેસ્ટ છે, રાતમાં વરસાદ આવે તો બહાર નથી નીકળવાનું, આપ ઘરે જ રહેજો. અમારું ટીમ તો ફિલ્ડમાં કામ માટે બહાર હોય, અધરવાઇઝ પમ્પિંગ સ્ટેશન મોનિટરિંગમાં હોય, અધરવાઇઝ સેનેટરી ટીમ સવારે વહેલા ફરી નીકળીને સાફ સફાઈમાં લાગ્યા હશે. પણ નગરજનોને એક જ અપીલ છે કે બિનજરૂરી બહાર નથી આવવાનું અને આપ ઘરે જ રહેજો. અને વરસાદી માહોલ છે એટલે કઈ પાણીનું લાઇન, પોલ, અધરવાઇઝ ઇલેક્ટ્રિક લાઇન્સ કદાચ લીકેજ થઈ શકે. એટલે આવા સાવચેતીના ભાગરૂપે ખાસ કરીને બાળકોને અત્યારે જ રમવા જોયા હતા એ બધાને અમે અપીલ કરીએ છીએ. અમારા ફાયર ટીમ્સને પણ મોકલીને અમે તમામને અનાઉન્સ કરીને ઘરે જવા માટે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ. ચોક્કસથી આ હતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાહેબ.